હેલો નમસ્કાર, હું છું વિરલ રાજ અને આજે એક વિશેષ કારણથી અહીં ઉપસ્થિત થયો છું. આજે 1 એપ્રિલ એટલે જય વિઠલાણીનો જન્મદિવસ. જી હા, ગુજરાતી તખ્તાના એક એવા અભિનેતા જેનું કામ આવનારા દાયકાઓ સુધી આપણે યાદ રાખીશું, જેના વ્યક્તિત્વના પાસાઓને યાદ આવતા અત્યારે પણ તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય. અનેક લોકોના જીવનને અલગ અલગ રીતે સ્પર્શેલા જય વિઠલાણીનો આજે જન્મદિવસ, જે 28 ફેબ્રુઆરી 2024 થી આપણી વચ્ચે સદેહ નથી. પણ એક કલાકાર જે આપણી વચ્ચેથી એક્ઝિટ લઈ લે, એને કઈ રીતે યાદ કરવાનો? અલબત્ત આખું વર્ષ, આવનારા તમામ વર્ષોમાં જય સતત યાદ આવ્યા રાખશે, આંખની એક કોર ભીની કરી જ રાખશે. પણ એવું વ્યક્તિત્વ હતું, જીવંત વ્યક્તિત્વ, કે આમ તો એને યાદ કરો ને તો તમારા ચહેરા પર સ્માઇલ આવી જાય. એવો માણસ. અને એટલે એવો માણસ જ્યારે આપણી વચ્ચે ના હોય, એક કલાકાર આપણી વચ્ચે ન હોય, પણ એનું કામ આપણી વચ્ચે આટલા બધા પ્રમાણમાં હોય, એની વાતો, એની સાથેના સંભારણા કેટલા બધા હોય, તો એને કઈ રીતે ઉજવવા, એને કઈ રીતે યાદ કરવા? અને એટલે 1 એપ્રિલ 2024 એના ગયા પછીના ઓલમોસ્ટ 1 મહિના પછી અમે એક કાર્યક્રમ કરેલો ધન્વંતરીમાં. એને રડતા રડતા યાદ કરવાનો નહીં, પણ એના અસ્તિત્વને ઉજવવાનો અવસર બનાવેલો જયોત્સવ. એ જયોત્સવ કાર્યક્રમમાં અનેક લોકો આવ્યા. ખાસ કરીને વક્તા તરીકે જય વસાવડા એની યાદો શેર કરવા આવ્યા. સાઈરામ દવે આવ્યા, મારા મિત્ર. ડોક્ટર રઈશ મણિયાર, થિયેટર પીપલના આજના અને આની પહેલાની પેઢીના તમામ કલાકારો મંચ ઉપર આવ્યા. પણ સૌથી વધુ નોંધનીય બાબત એ હતી કે એક એમેચ્યોર અવેતન રંગભૂમિનો મૂળ તો કલાકાર, જે મુંબઈ નથી રહેતો, જે અમદાવાદ નથી રહેતો, એક નાના શહેર જામનગરમાં રહે છે, એનું કામ વિશ્વ આખામાં ફેલાયેલું છે, એવો એક નાના શહેરનો એક્ટર ચાલ્યો જાય. ત્યારે આ શહેરના કલાપ્રેમી, નાટ્યપ્રેમી એટલા બધા લોકો આવ્યા અને એના જયોત્સવમાં સામેલ થવા કે ઓડિટોરિયમ ટૂંકું પડ્યું, સીટો, ગેંગવે બધું જ ભરાઈ ગયું. લોકો ઊભા હતા, બાલ્કનીમાં પારી પર બેઠા હતા, ગેંગવેમાં બેઠા હતા. એવા કાર્યક્રમના એક વિડીયોને મને એમ થયું કે આખો વિડીયો અપલોડ કરી દઉં 3 કેમેરાનો. પણ પછી એમ થયું કે એના કરતાં જો એપિસોડિક મૂકતો જાઉં 25-30 મિનિટની વિડીયો તો મજા પડશે. આજે પહેલો એપિસોડ શેર કરવો છે કે જેમાં ડોક્ટર રઈશ મણિયાર જય વિઠલાણી સાથેની એની નાટ્ય જર્ની એની વાત કરશે. પણ શરૂઆત થશે જયના બધા જ કોસ્ચ્યુમ્સ એક પછી એક આવશે, એના ચશ્મા આવશે, એના નાટકના શીલ્ડ્સ, એને મળેલા પારિતોષિકો અને એને પહેરેલા કપડાઓ, પ્રોપ્સ એક પછી એક કલાકારો થિયેટર પીપલના મંચ ઉપર ગોઠવતા જશે. એક નાટક માટેનો તખ્તો તૈયાર થાય એવી રીતે એક સ્ટેજ લાઈવ ઓડિયન્સ સામે તૈયાર થશે. અને પછી જય વિઠલાણીનો અવાજ, એનો અભિનય સ્ક્રીન ઉપર થોડો આવતો જશે અને વાતો ખુલશે. તો ચાલો માણીએ એપિસોડ 1 જયોત્સવ. જય વિઠલાણીની સ્મૃતિમાં એના ચાહકો, ભાવકો અને વહાલા જામનગરી આજે ઉમટી પડ્યા છે. થિયેટર પીપલ વતી હું ડૉક્ટર મનોજ જોશી મન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આનંદ ફિલ્મનો એક પ્રસિદ્ધ ડાયલોગ છે, બાબુ મોશાય, जिंदगी एक रंगमंच है और हम सब रंगमंच की कठपुतलियां हैं जिनकी डोर ऊपर वाले के हाथ में है. ખૂબ ઓછા એવા વ્યક્તિત્વ હોય છે જે ઉપરવાળાના હાથમાં ડોર હોવા છતાં પોતાનું પાત્ર અનોખી રીતે, પોતાની રીતે, મનસ્વી રીતે ભજવી જાય છે અને દુનિયાના રંગમંચ ઉપર એક અમીટ છાપ છોડી જાય છે. આવું જ એક આગવું, અલાયદું અને અદ્ભુત વ્યક્તિત્વ એટલે જય વિઠલાણી. માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ એવા વ્યક્તિઓ હોય છે કે જેનું જીવન કાલ્પનિક નાટક કરતાં પણ વધુ નાટ્યાત્મક હોય. આવી જ એક ઉત્કટ નાટ્યાત્મક જિંદગી એટલે જય વિઠલાણી. એક માતબર અભિનેતા, દિગ્દર્શક અને જેની રગે રગમાંથી નાટક છલકાતું હોય એવો નખશીક રંગકર્મી એટલે જય વિઠલાણી. બ્લેક લેધર જેકેટમાં ફરતો અંતિમ અપરાધ નાટકનો ખૂંખાર, ક્રૂર શાર્પ શૂટર અરુણ ગાગન હોય કે અનોખા કરાર નાટકનો સદરા અને લેંઘા પર ડાબલા જેવા ચશ્મા પહેરતો ગરીબડો, દયામડો મનસુખ દરજી હોય. અ રિયર વ્યૂ નાટકનો એરોગન્ટ, એરિસ્ટોક્રેટિક લાઇફસ્ટાઇલ ધરાવતો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એડવોકેટ સર્વદમન સરદેસાઈ હોય કે ઈસવીસનના 500 વર્ષ પૂર્વેનો ધોતિયા અને જનોઈ પહેરતો અગ્નિશિખા નાટકનો પ્રખર જ્ઞાની પંડિત હોય કે સમયના ભીનાવન નાટકનો એક એક સંવાદ પર દાદ ઉઘરાવતો બ્રિજેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય નામનો એક અંધ બંગાળી લેખક હોય
કે પછી વીરાંજલિનો પુત્રના વિયોગને ગમછાથી આંસુ લૂછતો ગ્રામજન હોય. આ તમામ પાત્રોને જય એવો ઓતપ્રોત થઈને રજૂ કરે કે ક્યાંય જય વિઠલાણી કે એનો કસબ દેખાય નહીં. માત્ર ને માત્ર એ પાત્ર જીવંત થાય અને પ્રેક્ષકોના હૃદયમાં અંકિત થઈ જાય. 1 એપ્રિલ 1981 એપ્રિલ ફૂલના દિવસે હિંમતનગર મુકામે જન્મેલ જય ખૂબ નાની વયે જામનગર રહેવા આવી જાય છે અને ત્યારબાદ જામનગર જ જાણે એની માતૃભૂમિ બની રહે છે. જામનગરના આવા લાડકવાયા પુત્ર જય વિઠલાણીની નવે નવ રસ અને અનેક રંગોથી છલકતી કલાયાત્રાને આજે આપણે જાણવી છે, માણવી છે અને પોખવી છે. આજે જયના જન્મદિવસની સાંજે આપણે સૌ જયની ખાટી મીઠી તીખી તમતમતી મજેદાર સ્મૃતિની આંગળીએ જયને મસ્તીથી યાદ કરીશું. તેના નાટકની ગલીઓમાં લટાર મારીશું. તેણે ભજવેલા અને જીવેલા તમામ પાત્રોને મળીશું તેમજ ઓળખીશું અને જયની જિંદગીના, દિલના, કેરિયરના કોઈ છાના ખૂણે અદ્દલ જયની જેમ ડોક્યું પણ કરીશું. આનંદ ફિલ્મનો જ એક બીજો ડાયલોગ છે કે બાબુ મોશાય જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ. બસ આ ડાયલોગને ભરપૂર જીવીને, રંગમંચને કસકસાવીને ભેટીને, જિંદગીના હોઠ પર તસ્તસતું ચુંબન છોડીને આપણા સૌના હૃદયમાં વસી ગયેલા જય વિઠલાણીનો ઉત્સવ એટલે જયોત્સવ. તો ચાલો થઈ જાઓ તૈયાર. સ્વાગત નહીં કરોગે જય વિઠલાણી કા? તમે બંને ભાગો અને પોલીસને જઈને કહી દો કે અરુણ ગાગાને એનો અંતિમ અપરાધ કરી લીધો છે. કમાન અરુણભાઈ યાર આ શું કર્યું તમે મારા માટે જેલ વરી યાર? શું ફરક પડે છે પ્રભાત? આ 12મા ખૂનનો કેસ અહીંની અદાલતમાં ચાલશે ને એ પહેલા ઉપરવાળાની અદાલતનો ફેસલો આવી ચૂક્યો હશે. 11 ખૂનનો આરોપી એના આ 12મા ખૂન પછી બાઇજ્જત રિહા થઈ જશે. एक रोशन दिमाग था न रहा, एक रोशन दिमाग था न रहा, शहर में एक चराग था न रहा, शहर में एक चराग था न रहा. एक सूरज था जो तारों के घराने से उठा, एक सूरज था जो तारों के घरानों से उठा, आंख हैरान है क्या शख्स जमाने से उठा, आंख हैरान है क्या शख्स जमाने से उठा. મિત્રો એકવાર જોરદાર તાળી જય વિઠલાણીના સન્માનમાં થઈ જાય. આવા મંચોનો અનિવાર્ય અંશ આ રીતે લાઇટ એક્શન હોય અને જયની એન્ટ્રી ન હોય એ જરા અજુગતું છે. આવા મંચોનો અનિવાર્ય અંશ જય વિઠલાણી આજે
પ્રકાશપુંજ બની ગયો છે. એનું દર્દ છે, પણ આ સભા જયના પ્રેમીઓની સભા છે. અર્પણ હમે જો દિલ ही नहीं जान कर गया. शायराम भाई, अर्पण हमें जो दिल ही नहीं जान कर गया और इस मंच को ही अपना जो ईमान कर गया, और इस मंच को ही अपना जो ईमान कर गया उसकी रहेगी गूंज दिलो जहन में सदा. आ गूंज जयનું પહેલું નાટક. उसकी रहेगी गूंज दिलो जहन में सदा. फरीथी कहीश के अर्पण हमें जो दिल ही नहीं जान कर गया, इस मंच को ही अपना जो ईमान कर गया उसकी रहेगी गूंज दिलो जहन में सदा. जो शख्स सारे शहर को वीरान कर गया, जो शख्स सारे शहर को वीरान कर गया. जय माटे एक अदना आजीवन कलाकार कलानो भेख लईने जीवी गયેલા जय माटे જામનગર શહેર એક આવો માતબર અને તરબતર કાર્યક્રમ કરે એ શહેરને પણ અભિનંદન. અને જઈને આપણે કહીએ કે સફર અકેલે કટેગા તુમ્હારા દોસ્ત મગર. હવે પછીની એની જે યાત્રા છે, સફર અકેલે કટેગા તુમ્હારા દોસ્ત મગર, ये देख तमाम शहर तुझे छोड़ने को आया है, तमाम शहर तुझे छोड़ने को आया है. તો જય વિઠલાણીના અભાવને ભાવપૂર્વક યાદ કરવાનો અવસર છે. આપણે સહુ થોડા શોકગ્રસ્ત છીએ, થોડા શોકગ્રસ્ત પણ છીએ. પણ એક વાત વિરલભાઈના મગજમાં, અમારા બધાના મગજમાં સ્પષ્ટ છે કે આ શોક સભા નથી. આજે નથી જ નથી, આ શોક સભા નથી જ નથી. આજે જયનો જન્મદિવસ છે. જયનો આજે એવો પહેલો જન્મદિવસ છે જ્યારે એ પોતે હાજર નથી. 1981થી લઈને 2024 સુધી આજે જયના આ ગ્રહ પર આગમનને 43 વર્ષ થયા છે. 1981ની 1 એપ્રિલે જન્મેલ જય 2024ની થોડા દિવસો પહેલાં આપણને એપ્રિલ ફૂલ બનાવીને એ જતો રહ્યો. ત્યારે આજે આપણી પાસે, આપ સૌ જય પ્રેમીઓ પાસે 2 ચોઈસ છે, 2 વિકલ્પો છે આપણી પાસે. એક તો એની વિદાયની એક પળને, એના વિદાયના એક દિવસને ઘૂંટ્યા કરીએ, અથવા એના 43 વર્ષના અસ્તિત્વને ઉજવીએ. આપણે બીજો વિકલ્પ પસંદ કર્યો છે. કારણ કે ખામોશી સે મુસીબત और भी संगीन होती है, खामोशी से मुसीबत और भी संगीन होती है, तड़प ए दिल तड़पने से जरा तस्कीन होती है, तड़प ए दिल तड़पने से जरा तस्कीन होती है. તો ડૂમો અગાડવા બેઠા છીએ. ડુસકાથી નહીં પણ શબ્દોથી કામ લઈશું. અને આ ચોર પગલે આવી ગયેલા મરણ કરતાં આપણા દિલમાં મોજથી સચવાયેલા સ્મરણ બળવત્તર છે, એ વાત આજે આપણે પુરવાર કરીશું. મરણ કરતાં સ્મરણ બળવાન છે, એ આજની સાંજની, આજની આ મહેફિલની પંચલાઈન પણ છે. ભગવાન જે પરમ શક્તિ ઉપર બેઠી છે, વ્યક્તિઓને મૃત કરે છે, એમાં આપણે એને રોકી નથી શકતા. પણ આપણે નક્કી કરીએ કે મૃત વ્યક્તિને આપણે વિસ્મૃત ન થવા દઈએ તો ભગવાન પણ એને રોકી ના શકે. આપ સૌ જય પ્રેમીઓ સાથે જયની 1993-94માં શરૂ થયેલી સફરના 3 દાયકાની ડળમજલ પછી આજે એ જયોત્સવ સુધી કઈ રીતે આ સફર પહોંચી, એ સફરનામાની વાત ક્રમબદ્ધ રીતે કરવી છે. વાતમાં જયના બધા જ સાથીઓ જોડાશે, બધા જ સંગાથીઓ જોડાશે. જય 1993થી લઈને 2024 સુધી જે આ વિશાળ એક વડલાની નીચે પાંગર્યા છે, એવા તમામ છોડ મજાના અલગ અલગ સ્તરે પહોંચેલા આજે અહીંયા આપણી સાથે છે. એકવાર જોરદાર તાળી સાથે આખી ટીમ થિયેટર પીપલનું આપણે સ્વાગત કરી લઈએ. એક અભિનેતાની વાત છે તો એક ઝલક સૌથી પહેલાં આપણે એક અનોખો કરાર ફિલ્મમાં જયની એન્ટ્રી હતી, એ દ્રશ્ય આપણે જોઈએ. પિયુષભાઈ, ભગવાનની ભજન બોલો, શિરડી વાલે સાંઈ બાબા. હાલો, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ. શું કીધું? જેક્સન. આ બધું હતું. હા, મને ના ઓળખ્યો. હું મનસુખ દરજી. પેલી કોકને મારવાનો, હા, 500 પાર્ટી વિગત આપવાની હતી ને, આ પાર્ટી. હા, અહીં આવી ગયો છું મગદલાના કિનારે, કાલી માતા ટીંબા. તમે તમારે નિરાલ આવો, હું તો હરદાની રજા મેળીને આવ્યો છું. શું કીધું?
નહીં આવી ગયા છો? દેખાતા તો નથી. ક્યાં છો હે? મને આવી ગયો તો કેવું જોઈએ ને? હું મોબાઈલ કટ કરી દે. 2 મિનિટ ને 2 સેકન્ડ થઈ ગઈ. હવે 2 મિનિટ ને 58 સેકન્ડ સુધી વાત થવા દેતો. तभी आप मिलाता है जब लीडर होता है। अभी बड़ा नहीं, पकड़ना नहीं मिला था मैं। वो जय श्री कृष्ण, जय किशन भाई, जैक्सन भाई। हाथ नहीं जोड़ने का, हाथ सिर्फ मालिक को जोड़ने का, समझा? अभी तो तुम ही हमारा मालिक है जैक्सन बाबा। वाह, वॉलंटियर ने रिंगटोन देवा भगवान नो बदल। वाह मालिक वाह। काय का मालिक? मुंबई का तड़ी पर आदमी है, पैसे लेकर काम करता है, कोई चैरिटी थोड़ी करता है। नहीं ये हमारा पहली बार है ना, इसलिए जरा डरने का नहीं, मेरा ये 27वीं बार है। जय हनुमान ज्ञान गुण सागर। चल पैसे निकाल, छोड़। पहले ये बता कि काम क्या करना है। नहीं मेवा नहीं मेवा, पहले पैसा ठीक था, ये रहा आपका पैसा। ओ ये तो दशमा के व्रत की टोपी व्रत की हो गया था। सड़क को गेम तो नहीं खिलाना मेरे साथ। ये रहा आपका पैसा। रघु ने बोला था ना 50,000 रुपया ही है, और ये दशमा के व्रत की चोपड़ी चाहिए आपको। तुम क्या करेगा इस चोपड़ी का? तुम्हारा धंधा तो टकाटक चल रहा है नहीं? થોડીક ઓડિયો ક્વોલિટી કદાચ અમુક વિડીયોમાં નબળી હશે, થોડુંક ધ્યાન વધારે આપશો તો સંભળાશે. તો મિત્રો, આ અનોખો કરારની જયની એન્ટ્રી હતી. જયે મારા લખેલા 4 ફૂલ લેન્થ નાટકો, સૌથી પહેલું લવ યુ જિંદગી 2009ની આસપાસ કરેલું, 9-10. ત્યારબાદ અંતિમ અપરાધ, ત્યારબાદ આ ત્રીજું નાટક અનોખો કરાર, અને ત્યારબાદ ચોથું રિયર વ્યૂ. અમારા 4 યશસ્વી સફળ નાટકોનો પ્રથમ હીરો એટલે જય વિઠલાણી. લવ યુ જિંદગીની વાત પછી કરીશ આગળના તબક્કે, પણ મારા અંતિમ અપરાધ નાટકમાં શાર્પ શૂટર અરુણ ગાગનનું પાત્ર એણે ભજવેલું. તમારામાંથી ઘણા બધા એ નાટક જોયું જ હશે, હું માનું છું. ને ન જોયું હોય નાટક તમે, અને માત્ર જઈને જોયો હોય, અને હું એમ કહું કે શાર્પ શૂટર, બુટલેગર, અરુણ ગાગનનું પાત્ર, અને આ ચશ્માવાળો, અને આ જય આ કઈ રીતે આ રોલ કરી શકે? એનો સૌમ્ય દેખાવ જોઈને પહેલી નજરે કોઈને પણ મિસફિટ લાગે, મને પણ લાગેલો. તો લખતી વેળા હું વિચારતો કે વિરલભાઈ અરુણ ગાગનનો રોલ કરશે, અને જય જે છે એ પ્રભાત પાટડિયાનો દર્દીનો જે રોલ છે એ કરશે. પણ ઊંધું થયું. મને થયું કે આ કેવું કાસ્ટિંગ છે. જય વિઠલાણીએ મને ચોંકાવી દીધો. આટલી બધી શારીરિક વિષમતાઓની વચ્ચે એણે બુટલેગરનું જે પાત્ર કર્યું, પિયુષભાઈ તમે એના સાક્ષી છો, અને એ પાત્ર કેવી બખૂબીથી ભજવ્યું એમણે, એની એક ઝલક આપણે જોઈશું. बस बस जीना यहाँ मरना यहाँ इसके सिवा 1970 मेरा नाम जोकर मन्नाडे. મનાડે નહીં, મુકેશ. એટલે આ સોંગ મુકેશે ગાયું છે, મન્નાડે નહીં એમ? એવો મને ખ્યાલ છે. મુકેશ કે મન્નાડે, વાત વાતમાં મર્ડર કરવાનો શોખ છે મને. એનો પણ ખ્યાલ છે. શું ખ્યાલ છે તને? આ મેરા નામ જોકરનું સોંગ મુકેશે ગાયું છે, મન્નાડે નહીં એમ? તું મને ચેલેન્જ કરે છે, ઓળખે છે મને હું કોણ છું? શું નામ છે તારું? પ્રભાત પાટડિયા. પણ વાતમાં વાતોએ ચડી જાઉં છું, એટલે લોકો પ્રભાત વાતોડિયા પણ કહે છે. પણ તમને જોઈને. મને જોઈને શું ઓળખે છે હું કોણ છું? હા, છાપામાં આવે છે ને, ગિરધારી મર્ડર કેસ. અરુણભાઈ ગાગનભાઈ. અહીં કોઈ ભાઈ ભાઈ નથી, માત્ર અરુણ ગાગન, પ્રોફેશનલ કિલર અરુણ ગાગન. 11 ખૂનનો આરોપ છે મારા પર. હવે બોલ, મેરા નામ જોકરનું સોંગ મુકેશ કે મન્નાડે?
એટલે મન્નાડેનું પણ છે. આજ ફિલ્મ મેરા નામ જોકરનું જ છે. એ ભાઈ જરા દેખ કે ચલો. પણ આ જીના યહાં મરના યહાં મુકેશ ના, મને પાકો ખ્યાલ નથી. ના, માં છે જ નહીં. મારા ઘરે છે સુનેરી યાદે ભાગ 1, 2 ને 3. કાલે જોઈને કહીશ ઘરે. હા, કાલે ઘરે. હા કાલે હા ઘરે હા. જબરો કોમેડિયન છે તું. જીના યહાં મરના યહાં, સમજો? જીના યહાં મરના યહાં. મારો તો છેલ્લો દિવસ છે ને જેલમાં. કેસ પતે હું તો છૂટીશ. ગુનેગાર છે તું? શો ગુનો કર્યો છે તે? ગરીબ માણસ છું સાહેબ. એ કોઈ ગુનો નથી બનતો. અને દરેક ગુનાહો ગરીબીમાંથી જ પેદા થાય છે એવું ડાપણ નહીં દોડી શકે. અને તે કબૂલ કરી લીધો. ઘર બહાર નથી તારે. સાહેબ ઘર બહાર છે પણ નોકરી એ છે ને. આમ પણ સવારના 8 થી રાતના 8 ની તો નોકરી છે. શું જ ઘેર જતો હતો. શેઠ કે શું ફરક પડે છે, ત્યાં જેલમાં સુઈ રહે છે. પગાર પણ ચાલુ રહેશે ને છૂટીશ ત્યારે 1 લાખ રૂપિયા પણ આપશે. આ 1 લાખ રૂપિયાની જબરી ચમક છે તારી આંખમાં. કાલે જજ સજા સંભળાવે તો? નિર્દોષ ના છોડે તો? સાહેબ શેઠને એના વકીલે કીધું કે આ ગુનામાં વધુમાં વધુ 6 મહિના સજા હોય. હું તો 7 મહિનાથી અહીં ગુડાણો છું. આ તમે એટલે શું? હે, તમે એટલે શું? કોઈને ના કઈ સ્ટોરી તને કહું. તમે એટલે શું? ના ના સાહેબ મારાથી હપ્તે પૂછે પાણી પીશો, મને તરસ લઈ. क्या बात, बहुत अच्छे, जोरदार ताड़ी થઈ જાય મિત્રો. અંતિમ અપરાધ અહીં જામનગરમાં શરૂ થયું. ગુજરાતમાં થોડા શોઝ કર્યા અને ચિત્રલેખાની સ્પર્ધામાં વિજેતા થયું અને મુંબઈની દુનિયામાં હોહા મચી ગઈ. અને રીતસર આ રોલ માટે, આ જયે કરેલા અને વિરલે કરેલા રોલ માટે મુંબઈના અભિનેતાઓમાં હોડ લાગી અને આ નાટક મુંબઈની રંગભૂમિ પર ગયું. જય એના વ્યાવસાયિક રોકાણોને કારણે મુંબઈ જઈ ન શક્યો, પણ વિરલભાઈ દિગ્દર્શક તરીકે ગયા અને જે જહેમતથી અને જે કાબેલિયતથી અને જે ખૂબસૂરતીથી જય અને વિરલે આ પાત્રો ભજવેલા એ પછી મુંબઈના કલાકારોમાં જોવા નથી મળ્યું. સાહેબ, આ જામનગરના કલાકારો માટેનું આ ક્રેડિટ છે. એક લેખક તરીકે હું કહું છું કે જય અને વિરલે 25-30 શરૂઆતમાં શો કદાચ કર્યા હશે, એ પછી જેટલા શો મુંબઈની રંગભૂમિ પર થયા, આ અભિનયની આ સૂક્ષ્મતાની ઝલક ત્યાં નથી જોવા મળી. વિરલભાઈએ પાછળથી આ રોલ કરવા માંડેલો મુંબઈ પણ જયના માટે એના વ્યાવસાયિક કારણોસર, અંગત કારણોસર એ. પણ ત્યારબાદ આ નાટક પૂરું થયું એટલે અમે બીજું નાટક એના 1-1.5 વર્ષના અંતરાલમાં અનોખો કરાર, અને અનોખો કરારમાં જયે મનસુખ દરજીનું પાત્ર કરેલું. મારા મતે આનો સર્વશ્રેષ્ઠ રોલ હતો. અને આ એટલા માટે હું એને સર્વશ્રેષ્ઠ કહીશ કે તમે આ અરુણ ગાગન તરીકે તમે એને જોયો. અરુણ ગાગનનું જે બુટલેગરનું પાત્ર છે, આત્મસાત કરવા માટે એણે ઘણી બધી મેનરિઝમ્સ વિકસાવેલી, ઘણી બધી મહેનત ખૂબ કરેલી. અને એની સામે ક્યાં આ અરુણ ગાગન અને ક્યાં અનોખો કરારનો મનસુખ દરજી. જ્યારે હું લખતો હતો ત્યારે મારા મનમાં પરેશ રાવલ જેવા કોઈ કલાકાર આ ભજવે તો કઈ રીતે ભજવે એ વિચારીને હું લખતો હતો. આ રોલ જ્યારે જય વિઠલાણી પાસે ગયો, જ્યારે અલબત્ત હું વિરલભાઈની સાથે મળીને લખતો હતો, પણ મનમાં એક વિચાર કરેલો, નોટ ધેટ કે પરેશ રાવલ આમાં એક્ટ કરશે, પણ એવો કલાકાર કરે તો કઈ રીતે કરે એ રીતે. તો જે પરિણામ અમને મળ્યું એ સહેજે પરેશ રાવલના કેલિબર કરતાં નીચું નહોતું, ઉતરતું નહોતું. આ વાત પર હું એકવાર તાળીઓ ઈચ્છીશ. જય વિઠલાણીમાં અભિનયની એક સૂક્ષ્મ સૂઝ હતી. પહેલી નજરે કદાચ તમને એ ખ્યાલ નહીં આવે, પણ આ જ નાટક અનોખો કરાર જ્યારે બીજા મુંબઈના મોટા કલાકાર પાસે ગયું, પણ આપણા માનનીય કલાકાર, મોટા કલાકાર, કોઈ સરખામણી કરવા આપણે અહીંયા બેઠા નથી, પણ જે સૂક્ષ્મતા, જે સરસ એ કેરેક્ટરના શેડ્સ હતા, એ ચંચળતા, એની રમૂજ કરવાની રીત, એનો ડર, આ બધી વસ્તુ જય જે રીતે કરી શક્યો. જ્યારે પણ જયે ભજવેલું પાત્ર કોઈ બીજો કલાકાર ભજવે ત્યારે એમાં જય જેટલી ઊંચાઈ કે ઊંડાઈ ન આવે ત્યારે જયની ગ્રેટનેસને નમન કરવાનું મન થાય. તો આ બધી વાતો કરું એના કરતાં અનોખો કરારનો એક સીન, આ રોલ રિવર્સલ છે. આમાં તમે વિરલ અને જયની જે કેમેસ્ટ્રી જોઈ, હવે એના કરતાં રિવર્સ કેમેસ્ટ્રી જુઓ. અનોખો કરારનો એક આ સીન. સાહેબ, મારું નામ જવા દો ને સાહેબ. તમે મને
જોયા ને તમને નથી જોયા. નીકળી જઈએ સાહેબ. એ ઉભો રહે. છે તારામાં અક્કલ છે? અહીં એન્કાઉન્ટર થયું છે. હજુ પોલીસ બંદોબસ્ત હશે. સાલા પકડાઈશ ને મને પણ મરાવી દઈશ. એક કામ કર, જવું હોય તો પાછળથી આમ કિનારે થઈને જા. પાછળથી. હા. હમણાં નહીં, થોડી વાર રહીને જા ભાઈ. મારા ભગવાન એમ દર્શનનો આમ મને ફસાઈ જશે. બેસ. બધા ક્યાં? કોઈ નથી. તમે કે મને પૂછીને નહીં આવે પાછા. બેસી જા. સાહેબ આ જેક્સનભાઈ તમારા હા, સસરા થાય. કઈ માગું નાખવા આવ્યો. આવી જગ્યાએ એ ના પડી. બેસવા કહ્યું તો બોલવાની ના પડી. તમે બોલવાની ના નથી ભાઈ. તમે ક્યારે ના પાડી? તમે ત્યાં જઈને જોવાની ના પાડી. હું તો મારી મેળે જતો તમે બેસવાનું કીધું યાર. તો બેસવાનું કીધું તું, આમ ભસવાનું નહીં. બેસ, ચૂપ. કેટલી વાર બેસવાનું છે ચૂપ? હા, ફસાયા યાર. અબ્દુલ્લાના કિનારે કાલી માતાના ટીપા. હા, પડીને બોલવાની. ચૂપ. બેસતા નથી આવડતું. ના, તમે કીધું ક્યાં ફસાયા તમે જલ્દી ભાઈ તો મગજ ફાટ થાય છે આમ. અને એમાં તું પાછો બોલબોલ કરે છે. ફસાઈ જશું મને. આમ કાકડી નો ભોગ્યા કર. સમજ્યો? અહીંયા પ્રેશરનું ફાટું ફાટું થઈ શું? ગયા? ગયો. કંટ્રોલ થઈ ગયો એમ. સાચું કહું છું સાહેબ. યોગ શક્તિથી આ બળ મળે. તારું નામ? મને ખબર નથી. ના, એટલે યોગ શક્તિથી કઈ સામેવાળાનું નામ ખબર નથી. ક્યા બાત. તો આ પહેલી વાર એમણે જ્યારે આ પરફોર્મન્સ કરેલું ત્યારે હું એ શોમાં નહોતો અને મને એટલી બધી તાલાવેલી હતી. મેં કોઈની પાસે ફોન ચાલુ રખાવડાવેલો અને આ સીન મેં ફોન ઉપર જોયેલો. તો એક અદાકાર, એક લેખક તરીકે તમારા શબ્દોને આત્મસાત કરે, ભાવને સહેજ પણ 19-20 થવા દેવા વગર બોલે, એક લેખક માટે, એક નાટ્ય લેખક માટે તમે જ્યારે વાર્તા લખતા હો ને તો આખી વાર્તા તમારા કંટ્રોલમાં હોય છે. એક શબ્દે શબ્દ, એનો અક્ષરે અક્ષર, એના અલ્પવિરામ, પૂર્ણ વિરામ, એમાં બીજું કોઈ વચ્ચે આવતું નથી, તમારી અને વાચકની. પણ જ્યારે તમે કોઈ રોલ લખો છો તો કાં તો કલાકાર એને વધારે સારો કરીને મૂકશે અને ક્યાં તો કલાકાર એને થોડું 18-19 કરી નાખશે. પણ જ્યારે આ જય વિઠલાણી જેવા કલાકારના હાથમાં પાત્ર જાય અને આપણા લખેલા પાત્રોને, આપણા શબ્દોને એક જીવંત બનાવીને મૂકે, એનાથી મોટી ખુશી લેખક માટે કોઈ હોતી નથી સાહેબ. અને મને કહેવા દો કે જય વિઠલાણીએ એક ખુશી મને વારંવાર આપી છે. આ પછી પહેલાં હું મારી વાત કરીશ, પછી તો આપણી પાસે યાદોનો કાફલો છે. રિયર વ્યૂ, આના પછી અમે થ્રિલર કર્યું જેમાં એક જ બંગલામાં એક જ રાતની વાત હતી અને એમાં બહુ ડિફિકલ્ટ કેરેક્ટર હતું. ન્યાયાધીશ સર્વદમન દેસાઈ, પોઝિટિવ કેરેક્ટર લાગે, એક ચોર એને બંગલામાં ઘૂસી આવે છે, આપણને એમ થાય કે આ પીડિત છે, પછી ધીમે રહીને ખ્યાલ આવે ગ્રે શેડનો. તો એ નાટક પણ એને ખૂબ બખૂબી કરેલું. એનો વિડીયો અમારી પાસે નથી પણ એના થોડા ફોટો પિયુષભાઈ આપણે જોઈ લઈએ. क्या बात, बहुत अच्छे. तो
આ 4 નાટકો, લવ યુ જિંદગીની વાત પછી કરીશું. તો આ 4 નાટકો પછી અમે 5મું જયની સાથે 5મું નાટક સાથે ન કરી શક્યા. એનો અમને ત્રણેયને, એટલે કે મને, વિરલભાઈને અને જયને રંજ રહ્યો. અમે આ નાટક જ્યારે લખાતા, એ જ્યારે ભજવાતા, એના રિહર્સલ ચાલતા, હું પાછો છેલ્લા દિવસો અહીંયા આવું જામનગર, આ બધી ચર્ચાઓ, એ ઉત્તેજનાઓ, ઝઘડાઓ, આ બધું અમે લગભગ છેલ્લા 5 વર્ષ ખૂબ મિસ કરતા રહ્યા. જયના વારંવાર ફોન આવે, દર 3-4 મહિને કોઈને કોઈ નિમિત્તે 2-3 મહિને મારી વાત થાય, કાર્યક્રમોમાં મળીએ. એટલે જયની એક જ વાત હોય કે રઈશભાઈ, તબિયત મારી થોડી સુધરે ને એટલે નવું નાટક શરૂ કરવું છે. એક જ આ કલાકાર, કલાનો એવો જીવ, તબિયત સુધરે એટલે નવું નાટક મારે કરવું છે. છેલ્લે તો થોડા દિવસ પહેલાં જ્યારે એની સાથે છેલ્લી વાત થયેલી ત્યારે બોલ્યો કે રઈશભાઈ, લવ યુ જિંદગી ફરીથી રીઓપન કરવું છે. અમારું એક ઝૂલો ઝુલાવે જમનાદાસ પ્લે છે, એ પણ અમે ઓપન કરવાની ખૂબ કોશિશ કરી, પણ એ કોઈ કારણથી થઈ નહીં શક્યું. એટલે એ જયના એ જે છેલ્લું વાક્ય હતું, રઈશભાઈ નવું નાટક શરૂ કરવું છે, એ હજુ મારા કાનમાં ગૂંજે છે. ये हो न सका और अब ये आलम है कि ज़माना बड़े शौक से सुन रहा था, ज़माना बड़े शौक से सुन रहा था, हम ही सो गए दास्ता कहते कहते, हम ही सो गए दास्ता कहते कहते. ઘણું બધું રહી ગયું એના રંજ સાથે, પણ એની રંજીશ બધી યાદ કરીએ આપણે. રંગભૂમિને જય જેવા અભિનેતા વારંવાર મળતા નથી. બહુ જ સાનભાનપણે કહું છું, આજે જયનો દિવસ છે એટલા માટે નહીં, આ મારું બિલકુલ સાર્વત્રિક, સર્વ સમય, સર્વકાલીન, મને જ્યારે કહેવાનું આવશે ત્યારે હું આ કહીશ કે રંગભૂમિને જય જેવા અભિનેતાઓ વારંવાર મળતા નથી. ફુવડ મનોરંજનમાં ડૂબેલી દુનિયાની તમામ દુવિધાઓ વચ્ચે સત્વશીલ અભિનયની મશાલ પકડીને જીવી ગયેલા જયનો જય હો. આંખ સે દૂર સહી, आंख से, आईनो कोट आईना चश्मा, आंख से दूर सही दिल से कहां जाएगा, आंख से दूर सही दिल से कहां जाएगा, जाने वाले तू हमें याद बहुत आएगा, जाने वाले तू हमें याद बहुत आएगा. પણ આટલી વાત મેં મારી કરી. સફરનામામાં મારો હિસ્સો મેં પહેલાં પતાવી દીધો. પણ હું જય સાથે જોડાયો 2009-10ની સાલમાં. હું એક કાર્યક્રમ માટે અહીંયા નજીક કાલાવાડ આવેલો, ત્યારે અમારી પહેલી મુલાકાત થયેલી. એની વાત મારે નથી કરવી, પણ મારું કુતૂહલ એ છે કે જય લગભગ 1993થી આ ફિલ્ડમાં હતો. એટલે 16 વર્ષની એની જર્ની એવી હતી જેમાં હું સાથે નહોતો. વિરલભાઈ અલબત્ત પહેલા દિવસથી એની સાથે છે. તો આજે જયના તમામ સાથી, સંગાથી, અનુગામીઓ અને એક તો પુરોગામી કહી શકાય વિરલ, અને અનુચરો અને ગુપ્તચરોની એક આખી ટોળી અમે ભેગી કરી છે મિત્રો. પણ એ બધા સાથીદારોમાં, જેને એમ કહે ને કે એક શોલે નામની ફિલ્મ હતી, એ શોલેમાં એક સિક્કો હતો, એ સિક્કાની જે 2 બાજુ કહેવાય, જેને કદી છૂટી ન પાડી શકાય એવી, અને એ શોલેમાં જ 2 પાત્રો હતા, જય અને વીરુ. તો એવા જ આ જામનગરના જય અને વીરુમાંથી વિરલ રાજને આપની તાળીઓના જોરદાર ગડગડાટ સાથે હું મંચ પર આવવા વિનંતી કરીશ. મિત્રો, જામનગર શહેરના યશસ્વી કલાકાર, માત્ર રાજ્યમાં નહીં, માત્ર દેશમાં નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગરનું નામ રોશન કરનાર અને આપણી તમામ અપેક્ષાઓ કરતાં પણ ખૂબ આગળ વધી ગયેલા દિગ્દર્શક, કલાકાર, કાર્યક્રમના સંકલન કરતા, ડિઝાઇનર, ક્રિએટિવ વિરલભાઈ, તમારું સ્વાગત છે.